હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સાવલી નગરમાં લાહોરી વગા વિસ્તારમાં અને સિહોર ભાગોર વિસ્તારમાં રોજે રોજ ગટર લાઇનનો ગંદો પાણી જાહેર રસ્તા પર નદીની માફક બહાર આવી નીકળે છે, જેના કારણે નગરજનોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે। નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં અરજી પણ આપવામાં આવી હતી, છતાં પણ નગરપાલિકામાંથી કોઈ પણ કામગીરી કરવા તૈયાર નથી। આ સમસ્યા છેલ્લા આશરે 120 દિવસથી છે। ગ્રામજનોએ આક્રોશ ભરીને નગરપાલિકામાં જઈને ચીફ ઓફિસર સાહેબને બોલાવીને આજે આ વિસ્તારમાં ચીફ ઓફિસર સાહેબ જાતે આવીને જોયું તો ચીફ ઓફિસર સાહેબને આ ગટર લાઇનની સમસ્યાનું ધ્યાનમાં કંઈ હતું જ નહીં। તો આ સાવલી નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોને કોઈ જવાબદારી હોતી નથી અને આ સમસ્યાનો ઉકેલ કેટલાય સમય સુધી કરવામાં આવશે તેમ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। રિપોર્ટ શેરખાન પઠાણ। આ બધું મળ અંદરથી નીકળે મેં સ્થળ જોયું છે અને જેટલું બને એટલું બનતી ત્વરાએ આનું નિરાકરણ કરાવડાવું છું। વહેલી તકે કરવામાં હા વહેલી તકે અરે યાર ને આવા 25 તારીખ કીધી મન એના પહેલા કરું હા કેટલા ટાઈમથી આ સમસ્યા છે ભાઈ? 4 મહિનાથી છે ભાઈ। 4 મહિનાથી આવે છે ગાડી આવે કૂવો ખાલી કયો વોર્ડ નંબર છે તમારું? 3 કોણ છે એના સભ્યો? ભૈલુભાઈ પટેલ, હસુભાઈ છે કોંગ્રેસના, બીજેપી માંથી ભૈલુભાઈ છે, એમ કરીને 4 સભ્ય છે। તમે પ્રમુખને જાણ કરી હતી? 1000 ફોન માર્યા જ પ્રમુખ। તમે અરજી આલી હતી? અરજી લેખિતમાં સાહેબને અરજી આપી। સાહેબ તમને અરજી મળી હતી સાહેબ? મળીને અરજી અને આ નિરાકરણ માટે તો આયા રૂબરૂ। તો શું એનું એક્શન આવ્યું? જેટલું એનું બનશે રિઝલ્ટ આવશે? અત્યારે ગટરની કમ્પ્લેનો વધારે છે, એટલે જેટલું બનશે એટલું બનતી ત્વરાએ તમારું નિરાકરણ કરી આ આપીએ છીએ। લોકોની સમસ્યા 4 મહિનાથી છે। હા મારા ધ્યાનમાં આવ્યું એટલે હું તરત આજે રૂબરૂ તમારા જોડે જ આવ્યો છું। તો તમારા જે નીચલા અધિકારી છે એમને તો જાણ થશે ને આ વસ્તુની? હશે ને? હા હા તો કેમ આનું રિઝલ્ટ ના આવ્યું? પ્રજા એમ કે છે 4 મહિનાથી હું કહ્યું 4 મહિનાથી કમ્પ્લેન તમે આપી હવે 4th 4 મહિનાથી અમે જે મૌખિક રજૂઆતનો કશું નહીં। આ મૌખિક રજૂઆતો કરીએ છીએ, બધા સભ્યોને કરેલી છે। જેટલું બને એટલું જે ઝડપી કર્મચારીઓ છે એમને બી જાણ કરેલી છે, સભ્યોને બી જાણ કરેલી છે અને પ્રમુખ તો ફોન જ નહીં ઉપાડતા। જેટલી બને ને એટલી ઝડપથી નિરાકરણ તમારું પરિચય સાહેબ? ચીફ ઓફિસર સાવલી।